સરકારના પેટમાં એટલે કે ભારતીય જનતા પાર્ટીના પેટમાં એ તેલ રેડાઈ રહ્યું છે। એટલે ભારતીય જનતા પાર્ટીને દુખે છે પેટમાં અને કૂટે છે માથું। જય જોહાર, જય જોહાર, જય આદિવાસી। आंडू पांडू गांडू समझा था क्या सोचा था? नहीं लौटेंगे। अरे गलत, जब तक तोड़ेंगे नहीं तब तक छोड़ेंगे नहीं। આપણે છેલ્લા ઘણા સમયથી જોઈએ છીએ કે જે લોકો સરકારની સામે બોલે, જે લોકો સરકારના કૌભાંડ ઉજાગર કરે, જે લોકો આજે ક્યાંક ને ક્યાંક થતી ગેરરીતિઓને ઉજાગર કરે, એને એન કેન પ્રકારે ટાર્ગેટ કરવામાં આવે છે, ફસાવવામાં આવે છે। જે લોકો સમાજના મુદ્દા ઉઠાવે, જે લોકો સામાન્ય પીડિત વંચિત શોષિતના મુદ્દા ઉઠાવે, એ રીતે ચેતરભાઈ વસાવા હમણાં આપણે બધા જ જાણીએ છીએ કે મનરેગા કૌભાંડ, નકલી કચેરી કૌભાંડ, વિદ્યાર્થીઓના મુદ્દા, શિક્ષકોના મુદ્દા, શિક્ષકોની પડતી ઘટ, કર્મચારીઓની પડતી ઘટ અને આ સિસ્ટમની અંદર ચાલતા કૌભાંડને ઉજાગર કરે। એટલે સરકારના પેટમાં એટલે કે ભારતીય જનતા પાર્ટીના પેટમાં એ તેલ રેડાઈ રહ્યું છે। એટલે ભારતીય જનતા પાર્ટીને દુખે છે પેટમાં અને કૂટે છે માથું। એટલે હવે એને એની શાનમાં સમજાઈ દેવાનો સમય આવી ગયો છે। આપણે આવનાર દિવસોની અંદર જે લોકો જે ભાષામાં સમજે એને એની ભાષામાં સમજાવવાનો સમય આવી ગયો છે। એટલે સમજાવવાના છે ને? પાક્કું ને? હમણાં 2 દિવસ પહેલા આપણા અહીંના સાંસદ મનસુખભાઈ વસાવા એક કમલમમાંથી આવેલી સ્ક્રિપ્ટ વાંચતા હતા, ખ્યાલ છે? એ ચેતરભાઈ વસાવાને એવું કહેતા હતા કે ભાઈ તોફાની છે, ધમાલિયો છે। એ ભાઈ છે ચેતરભાઈ વસાવા ધમાલિયા છે? એવું કે છે ચેતરભાઈ વસાવાએ ગેરવર્તન કર્યું, ભાઈ કર્યું? એવું કે છે કે ચેતરભાઈ વસાવા એ આદિવાસી સમાજને હેરાન કરે છે, કોઈ દી કર્યા નહીં ને? એટલે મનસુખભાઈ વસાવાને કહેવા માંગીએ છીએ આ માધ્યમથી કે આદિવાસીના પ્રાણ પ્રશ્નો ઉઠાવી પોતાના દમ ઉપર અને પોતાના કામ ઉપર એ ચેતર વસાવા આદિવાસી સમાજ અને 18 વર્ષનો હીરો બનેલો છે। એ ક્યારેય કોઈની પગ ચુંબી કરીને કે કોઈની ચાટુકારિતા કરીને બનેલો હીરો નથી, એ તમે છો। એટલે તમે જે કહો છો, પેલા તો ભારતીય જનતા પાર્ટીના નેતા હળી મળીને વિચારી લે કે કહેવાનું શું છે। એક નેતા એવું કે છે ભારતીય જનતા પાર્ટીના કે ભાઈ ચેતરભાઈ વસાવાએ હાથ ઉપાડ્યો, એક ભાઈ એવું કે છે કે ભાઈ એક ચેતરભાઈ વસાવાએ ગ્લાસ ઉપાડ્યો, એક નેતા એવું કે છે કે ભાઈ મહિલાનું અપમાન કર્યું। ભાઈ કર્યું શું પેલા તમે રૂમમાં નક્કી કરીને નક્કી કરી લ્યો, પછી કેવા આવો। અને આ જે વર્તન ચેતરભાઈ વસાવા જે ખરેખર આદિવાસી સમાજનો હીરો છે, આપણે કહીએ ને અમારા કાઠિયાવાડમાં કે બાકર બચ્ચા લાખ, બાકર બચ્ચા લાખ, લાખે બેચારા પણ સિંહણ બચ્ચો એક અને એકે હજારા। આદિવાસી શેર એ ચેતર વસાવા એકે હજારા જેવો છે। અને આજે મેં 2 દિવસ પહેલા હમણાં મીડિયાના માધ્યમથી એક નિવેદન સાંભળ્યું કે એવું કહેવામાં આવે છે કે મહિલાઓની ગરિમાનું અપમાન કર્યું, મહિલાઓની ગરિમાને ન છાજે એવું ચેતરભાઈ વસાવાએ વર્તન કર્યું કે વાણી વિલાસ કર્યો। તો ભાઈ કોઈની પણ મહિલાનું અપમાન ન થવું જોઈએ, માનીએ છીએ। તો જ્યારે મણિપુરમાં આદિવાસી સમાજની દીકરીને જ્યારે નગ્ન પરેડ કરવામાં લઈ જવામાં આવી ત્યારે મનસુખ વસાવા ક્યાં હતા?
જ્યારે દાહોદની અંદર જે દુષ્કૃત્ય કરવામાં આવ્યું ત્યારે ભારતીય જનતા પાર્ટીના નેતાને છાવરવામાં મનસુખભાઈ વસાવા ક્યાં હતા? જ્યારે આજ આપણા ડેડિયાપાડાના ધારાસભ્ય શ્રી ચેતરભાઈ વસાવાને જ્યારે પોલીસ ઘસડીને લઈ જતી હતી ત્યારે શું આદિવાસી સમાજના એ નેતાનું અપમાન નહોતું થતું? એ ગરિમાનું અપમાન નહોતું થતું? ત્યારે મનસુખભાઈ વસાવા કેમ નથી બોલતા કે ભાઈ આદિવાસી સમાજના આ નેતા જે ડેડિયાપાડાના જનપ્રતિનિધિ છે ત્યારે ગરિમા આનંદ નથી થતી? એટલે એ કહેવા માંગીએ છીએ કે આ દોગલું માપદંડ, આ દોગલી નીતિ અને આ જે વ્યવહાર, કારણ કે અત્યારે બે કાયદા છે, બે આપણી પાસે ગુજરાતની અંદર કાયદા છે. જો તમે ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેર્યો હોય તો તમે બુટલેગર વેરા કરો, ગમે એવડા મોટા કૌભાંડ કરો, ગમે એવડા મોટા ભ્રષ્ટાચાર કરો, બ્રિજના બ્રિજ ખાઈ જાઓ, રોડના રોડ ખાઈ જાઓ, તો તમને બધું જ માફ. અને એક કાયદો એવો છે કે જેમાં તમે સામાન્ય જનતાના પ્રશ્નો ઉઠાવો, સામાન્ય નાગરિકના પ્રશ્ન ઉઠાવો, ગરીબ શોષિત વંચિતોના પ્રશ્ન ઉઠાવો એટલે તમને જેલ ભેગા મોકલી દેવામાં આવે. આ બે કાયદા, આ બેવડી નીતિ, આ વલણ એ દોગલી નીતિનો વિરોધ છે. એટલે આજની જે આ જનસભા છે એ જન સમર્થન છે એ આદિવાસી સમાજના નેતાને, કે હવે ફક્ત એ આદિવાસી સમાજના નેતા નથી રહ્યા, એ 18 વર્ણના નેતા છે. આજે ક્ષત્રિય સમાજ પણ એ ઉપસ્થિત છે, આજે પાટીદાર સમાજ પણ એ ઉપસ્થિત છે, આજે આદિવાસી સમાજ પણ એ ઉપસ્થિત છે. અને 18 વર્ણ આ ચેતરભાઈ વસાવા ની ઉપર જે ખોટી રીતે કિન્નાખોરી રાખી જે રીતે ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે એના વિરુદ્ધમાં આજે આ જન સમર્થન સભા, અને જે રીતે મનસુખભાઈ વસાવા 2 દિવસ પહેલા કહેતા હતા કે તોફાની છે, ધમાલિયો છે, ગ્લાસ ઉપાડ્યો, ગ્લાસ માર્યો કે લાફો માર્યો, તો ભાઈ તમારી પ્રાંત કચેરી એના સીસીટીવી તમે કેમ કોર્ટમાં રજૂ નથી કરતા? બહુ પાકસાફ હોય, બહુ ઈમાનદાર હોય તો ખરેખર રજૂ કરવાતા ને, કેમ ભાઈ રજૂ નથી કરતા? અને હવે એના પ્રમુખ એવું કે છે કે માફી માંગી લે તો જતું કરી દઈએ. ભાઈ શેની માફી? કેમ માફી માગે ભાઈ? અને ક્યારેય માફી નહીં માગે, કારણ કે આદિવાસી સમાજ ચેતરભાઈ વસાવા એને કોઈ ભૂલ કરી નથી. સામાન્ય લોકોના પ્રશ્નો ઉઠાવવા એ ક્યારેય ભૂલ ન હોઈ શકે. એટીવીટીની મિટિંગમાં જે બિન અધિકૃત લોકો, જે પ્રોટોકોલો એની બહારના લોકો જે ઉપસ્થિત થયા હતા એના વિરુદ્ધમાં ચેતરભાઈ વસાવાએ કીધું કે ભાઈ આ કોન્ટ્રાક્ટર અહીંયા શું કરે છે? અને એ કોન્ટ્રાક્ટર ભારતીય જનતા પાર્ટીના પાલિતો હતો, એના વિરુદ્ધમાં બોલ્યા. એટલે ચેતરભાઈ વસાવા ઉપર એ ગુનો દાખલ કરવામાં આવ્યો. પણ ધ્યાન રાખજો, આવનાર દિવસોની અંદર જેલ કા તાલા તૂટેગા. ચેતર વસાવા, જેલ કા તાલા તૂટેગા, જેલ કા તાલા તૂટેગા, જેલ કા તાલા તૂટેગા. અમારા કાઠિયાવાડમાં એમ કે વડે નહીં દુનિયામાં કઈ ગેંગે કે ફેફે કરવાથી, વડે નહીં દુનિયામાં કઈ ગેંગે કે ફેફે કરવાથી, ઘડીક શણગાર મર્દોનો સજી લ્યો તો મજા છે, અને મજા કઈક ઓર આવે દાદ જો કાયર વેશ મૂકો અને કદમ 2 કાળીની સામે ભરી લ્યો તો મજા છે. એટલે ભારતીય જનતા પાર્ટીને કહેવા માંગીએ છીએ કે જે પોલીસ ને આગળ ધરી